માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં। તો આજે આપણે વાત કરીશું સિકોતરમા વિશે। આ વાર્તા જે માં સિકોતરના મહત્વ અને દરિયાઈ શક્તિને દર્શાવે છે તે દંતકથાઓ, લોકવાયકાઓ અને શ્રદ્ધા પર આધારિત છે। માં સિકોતર દરિયાની દેવી પ્રસ્તાવના, જ્યાં ધરતીના અને જળ મળે છે। સૌરાષ્ટ્રના વિશાળ દરિયાકિનારે જ્યાં ધરતી અને અનંત જળરાશિનો સંગમ થાય છે, ત્યાંની લોકવાયકાઓ અને માછીમારોના હૃદયમાં એક શક્તિશાળી દેવીનું નિવાસ છે, તે છે માં સિકોતર। માં સિકોતર માત્ર એક લોકદેવી નથી, પણ દરિયાઈ સંસ્કૃતિની આત્મા છે। માછીમારો અને ખારવાઓ માટે તેઓ માતા, રક્ષક અને જીવનદાતા છે। તેમની ગાથા સમુદ્ર જેટલી જ ગહન અને રહસ્યમય છે। આ કથા ગુજરાતના એક પ્રાચીન બંદર વેરાવળ અથવા નજીકના કોઈ કાંઠા વિસ્તારની છે, જ્યાં સિકોતર માની અખૂટ શ્રદ્ધા સદીઓથી વહે છે। વેરાવળથી થોડે દૂર એક નાનકડું ગામ હતું, જેનું નામ નવબંદર। આ ગામના મોટા ભાગના પુરુષોનું જીવન દરિયા પર નિર્ભર હતું। તેઓ સવારે વહેલા વહાણો લઈને નીકળતા અને રાત્રે માછલીઓનો ભંડાર લઈને પાછા ફરતા। તેમની આજીવિકા જેટલી સમૃદ્ધ હતી, તેટલો જ દરિયો જોખમી પણ હતો। નવબંદરમાં કાન્હો નામનો એક યુવાન માછીમાર હતો। કાન્હો માત્ર શરીરે મજબૂત નહોતો, પણ શ્રદ્ધામાં પણ અડગ હતો। તેના પિતા પાસેથી સાંભળીને મોટો થયો હતો કે દરિયો ભલે ગમે તેટલો ભયંકર હોય, પણ તેના પર માં સિકોતરનું રાજ છે। જો દિલમાં શ્રદ્ધા હોય તો કોઈ મોજું કે કોઈ તોફાન તમારું વાળ વાંકું નહીં કરી શકે। કાન્હો દરિયામાં પગ મૂકતા પહેલા હંમેશા માં સિકોતરની મૂર્તિ સામે દીવો કરીને છાતી પર હાથ રાખીને કહેતો, હે દરિયાની દેવી, આજે મારા વહાણ અને મારા સાથીઓની રક્ષા કરજે। કથાનો પ્રારંભ: અસામાન્ય મોસમ અને આગામી સંકટ। એક વર્ષ ભાદરવા મહિનાના મધ્યમાં હવામાન અસામાન્ય રીતે શાંત હતું, જે ખરેખર ચિંતાનો વિષય હતો। અનુભવી માછીમારો જાણતા હતા કે આવી અતિશય શાંતિ હંમેશા એક મોટા તોફાનની નિશાની હોય છે। હવામાન ખાતાએ પણ આગાહી આપી હતી કે આગામી 48 કલાકમાં દરિયામાં ભયાનક ચક્રવાત સર્જાઈ શકે છે। આ ગામના મુખી અને વડીલોએ તાત્કાલિક ધોરણે તમામ વહાણોને કિનારે પાછા ફરવાનો આદેશ આપ્યો। મોટાભાગના માછીમારો પાછા આવી ગયા, પરંતુ કાન્હો અને તેના બે સાથીદારો જ્યો અને રણછોડ ઊંડા દરિયામાં ખૂબ દૂર નીકળી ગયા હતા। તેઓ ત્યાં માછલીઓની એક એવી જગ્યાએ પહોંચ્યા હતા, જ્યાં જતા અને આવતા 3 દિવસ લાગતા। આ સમાચાર જ્યારે ગામમાં પહોંચ્યા ત્યારે નવબંદરમાં ગમગીની છવાઈ ગઈ। કાન્હાની નવપરિણીત પત્ની હીર તો કૂસકે ઠૂસકે રડવા લાગી। ગામના વડીલોએ નક્કી કર્યું કે હવે માં સિકોતરના શરણે જવું જ એકમાત્ર ઉપાય છે। માની પ્રાર્થના, આખું ગામ શરણે। નવબંદરના કિનારે રેતીના ઢગલા પર માં સિકોતરનું નાનકડું પણ તેજસ્વી મંદિર હતું। ગામના તમામ લોકો, સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધો એકઠા થયા। તેમણે માટીના દીવા અને ધૂપ સળગાવ્યા અને હીરને આગળ કરીને સામૂહિક પ્રાર્થના શરૂ કરી। હીરે આંખોમાં આંસુ સાથે માં સિકોતરને પોકાર કર્યો, હે સિકોતર માં, તું દરિયાની માલિક છે। તારો કોપ અમારો વિનાશ કરી શકે છે અને તારી કૃપા અમારું જીવન બચાવી શકે છે। મારા કાન્હા અને તેના સાથીદારો ભૂલીને દૂર નીકળી ગયા છે। તેઓ નિર્દોષ છે। હે માં, જો તું સાચે જ દરિયાની દેવી હોય તો મારા સૌભાગ્યની રક્ષા કર, મારા સાથીઓને રસ્તો બતાવ। તારા વગર અમારી કોઈ વ્હારે નથી। સમગ્ર ગામના લોકોએ એકસાથે માનો જય જયકાર કર્યો અને તેમની આજીજી દરિયાના ઘોંઘાટમાં ભળીને એક આકાશ સુધી પહોંચી। દરિયામાં સંઘર્ષ: જ્યારે પ્રકૃતિએ કોપ વરસાવ્યો, દરિયામીન ઊંડા દરિયામાં કાન્હાના વહાણ પર વિપત્તિનો પડછાયો ઘેરાયો। આકાશનું રંગ રૂપ બદલાઈ ગયું।
સૂરજ સંપૂર્ણપણે ગાયબ થઈ ગયો અને ચારે તરફ કાળી રાત જેવું વાતાવરણ છવાઈ ગયું. જો ગભરાઈને બોલ્યો, "કાના, આ સામાન્ય પવન નથી, દરિયો રૌદ્ર રૂપ લઈ રહ્યો છે. મને લાગે છે કે આપણે ખોટા ફસાયા છીએ." કાનો, જોકે તેના હૃદયમાં ધ્રુજારી હતી પણ મોઢેથી મજબૂત હતો, તેણે વહાણના સુકાનને જોરથી પકડી રાખ્યું. "ગભરાઈશ નહીં. જો આ આપનો દરિયો છે. યાદ કર, બાપા હંમેશા કહેતા કે જો સિકોતર માં સાથ આપે તો વહાણ ક્યારેય ડૂબતું નથી." એટલામાં જ પવનની ગતિ લગભગ 100 માઇલ પ્રતિ કલાકથી વધી ગઈ. આકાશમાંથી વીજળીના કડાકા અને ભયંકર ગર્જનાઓ થવા લાગી. એક વિશાળ મોજું આવ્યું અને તેમના નાનકડા વહાણ પર અથડાઈ વહાણના દોરડા તૂટી ગયા અને સુકાન પરનો કાનાનો કાબૂ છૂટી ગયો. તેઓ ભયાનક મોજા વચ્ચે રમકડાંની જેમ ઉછળી રહ્યા હતા. રણછોડ ચીર પાડી ઉડ્યો, "અમે ગયા કાના, હવે કોઈ નહીં બચાવે." માં સિકોતરનો પરચો, અદૃશ્ય રક્ષક. જ્યારે મૃત્યુ સામે દેખાઈ રહ્યું હતું ત્યારે કાનાએ પોતાની આંખો બંધ કરી અને પૂરી તાકાતથી માં સિકોતરનું નામ લીધું. તેણે માને યાદ કરી જે રીતે હીરે કિનારે તેને યાદ કરી હતી. અને પછી ચમત્કાર થયો. જ્યાં મોજા ઉગ્રતાથી વહાણને તોડવા મથી રહ્યા હતા, ત્યાં અચાનક પવનની દિશામાં એક નાનો ફેરફાર આવ્યો. આ ફેરફાર એટલો સૂક્ષ્મ હતો કે તે કુદરતી નહોતો લાગતો. એક મોટું મોજું જે તેમના પર ત્રાટકવા હતું તે વહાણની બાજુમાંથી પસાર થઈ ગયું, જાણે કોઈ અદૃશ્ય શક્તિએ તેને ધક્કો માર્યો હોય. કાનાએ આંખો ખોલી. તેણે જોયું કે પવનની દિશા બદલાઈ ગઈ હતી અને વહાણ ધીમે ધીમે કોઈ અદૃશ્ય હાથ દ્વારા દોરવાનું હોય તેમ પવનના જોરદાર પ્રવાહથી દૂર જઈ રહ્યું હતું. તેણે વહાણની આસપાસ જોયું. તેને ક્ષણભર માટે દરિયાના ઘેરા પાણીની સપાટી પર એક તેજસ્વી ઝળહળતી આકૃતિ દેખાઈ. તે આકૃતિ કોઈ સુંદર સ્ત્રી જેવી હતી, જેની આસપાસ પાણીનું એક વર્તુળ શાંત હતું. આ આકૃતિના હાથમાં એક કમળ હતું અને તેના મુખ પર દિવ્ય સ્મિત હતું. તે આકૃતિએ વહાણ તરફ ઇશારો કર્યો અને પછી તરત જ તે ભયંકર દરિયાઈ ધુમ્મસમાં વિલીન થઈ ગઈ. માં કાનાના મોંમાંથી શબ્દો સરી પડ્યા. એમાં સિકોતર હતી. સલામત કિનારો, સત્યનો વિજય. માના સંકેતને સમજીને કાનાએ ફરીથી સુકાન પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો. તે અદૃશ્ય શક્તિના માર્ગદર્શનથી વહાણને ચલાવતો રહ્યો. પવન અને મોજા હજી પણ જોરદાર હતા, પરંતુ વહાણનો માર્ગ અકબંધ રહ્યો. થોડા કલાકો પછી ચક્રવાતની ગતિ ધીમી પડી અને વહાણ દરિયાઈ તોફાનના કેન્દ્રમાંથી બહાર નીકળી ગયું. બીજા દિવસે સવારે જ્યારે સૂર્યના પ્રથમ કિરણો દરિયાની સપાટી પર પડ્યા ત્યારે થાકેલા અને ડરેલા કાના, જ્યો અને રણછોડે દૂર કિનારો જોયો. તે તેમનું પોતાનું નવું બંદર હતું. જ્યારે તેમનું વહાણ કિનારે પહોંચ્યું ત્યારે ગામના લોકો ત્યાં તેમની રાહ જોઈ રહ્યા હતા. હીર દોડીને કાનાને ભેટી પડી. તે રડતી રહી, પણ આ આંસુ દુઃખના નહીં, આનંદના હતા. કાનાએ હીરને જોતાં જ કહ્યું, "હીરા, તે કરેલી પ્રાર્થના માં સિકોતર સુધી પહોંચી હતી અને આ તોફાનમાં માત્ર તૂટ્યા નહોતા પણ ડૂબ્યા પણ નહોતા. મેં મારી આંખોથી માનો પરચો જોયો છે. તે પોતે દરિયાની સપાટી પર આવી હતી અને અમને રસ્તો બતાવ્યો હતો." કાનાએ ગામના લોકોને દરિયામાં જોયેલું દૃશ્ય વિગતવાર જણાવ્યું. તેણે માની દિવ્ય આકૃતિ, તેજસ્વી પ્રકાશ અને અદૃશ્ય રીતે વહાણને ધક્કો મારવાની વાત કરી. ઉપસાર સિકોતર, માનો જય જયકાર. આ ઘટના પછી નવ બંદર અને આસપાસના તમામ દરિયાઈ વિસ્તારોમાં સિકોતરની શ્રદ્ધા વધુ દ્રઢ થઈ. કાનાનું વહાણ જે તોફાનમાં ટકી ગયું હતું તે સત્યનું પ્રતીક બની ગયું. માછીમારોએ નક્કી કર્યું કે તેઓ દરિયામાં જાય તે પહેલાં અને પાછા ફરે ત્યાં દરિયાઈ
કિનારે મા શિકોતરના મંદિરમાં વિશેષ પૂજા કરશે. તેઓ હવે માત્ર દેવી જ નહીં પણ દરિયાની સાક્ષાત રક્ષક માતા માનતા હતા. મા શિકોતરની આ કથા એ વાર્તાનું પ્રમાણ છે કે શ્રદ્ધા અશક્યને પણ શક્ય બનાવી શકે છે. જ્યાં વૈજ્ઞાનિક આગાહીઓ અને માનવ શક્તિ પૂરી થઈ જાય છે, ત્યાં શ્રદ્ધાનો દીવો પ્રગટે છે. અને દરિયાઈ લોકો માટે મા શિકોતર એ દીવો છે જે અનંત દરિયાના અંધકારમાં તેમને સલામત કિનારે લઈ જાય છે. આજે પણ ગુજરાતના દરિયાકિનારે માછીમારો રાત્રે ગીતો ગાય છે, જેમાં મા શિકોતરની વીરતા અને કરુણાની વાતો હોય છે, અને દરિયાઓ હંમેશા સાંભળતો રહે છે, જય શિકોતર મા, દરિયાની દેવીનો જય. શું તમે હવે મા શિકોતરના અન્ય કોઈ પ્રસંગ અથવા કથા વિશે જાણવા માંગો છો, જેમ કે ખોવાયેલી સોનાની થાળી પાછી મેળવવાની કથા? જય માતાજી મિત્રો, અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.